પહેલાં બી પેટ્રોલ પંપમાં આ રીતના લાઈનો લાગી હતી ત્યારે તમે ઊભા હતા? હા, ઘણું ઊભો છું. હું તો પેટ્રોલ પંપની લાઈનમાં ઊભો છું. પૈસાની પેલી જે નોટબંધી થઈ એ વખત લાઈનમાં ઊભો હતો. બરાબર, બધી લાઈનોમાં ઊભા જ રાખ્યા છે આપણે. શું કહેશો? આ પીએમ મોદીએ અપીલ કરી છે કે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો, આ રીતના કરકસર કરવાનું કીધું છે અને પેટ્રોલ ડીઝલના ભાવ નથી કરવાની છે. પ્રોપર્ટી વાળાને તો કોઈ મતલબ જ નથી. ગરીબો જ મરવાના છે આમાં. આપ સામાન્ય લોકોને શું અસર થશે આના પર? પડી રહી છે. આમાંય જ હું રેપિડો અને પોર્ટર ને એવું બધું કરું છું. આમાંય એમાં કંઈ બચતું નથી. બરાબર, એમાં વધારો કરે છે. આપણે કઈ રીતે જીવવાનું? તમને ખબર કે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરો? હા, એટલે તો વપરાશ તો ઓછો જ કરીએ ને. ત્રીજો માણસ બેહતો હોય પાછળ, 3 સવારી આમ તો ના બેહાય, પણ હવે ચલાવવું પડે ને. પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો થયો છે, શું કહે? હવે માર્કેટ માટે બહુ પ્રોબ્લેમદાયક વાત છે. ડીઝલ તો મળ્યું જ નહીં અમને. વૈષ્ણોદેવી પેટ્રોલ પંપ જે નવો બન્યો ને, અચ્છા, એ ડીઝલ તો અમને કાંઈ ના જ પાડી દીધી અમને કે ભાઈ અત્યારે હાલ બી આ લોકોએ પેટ્રોલનો ભાવ વધારી દીધો. પેટ્રોલ ઘણા બધા પેટ્રોલ પંપમાં પેટ્રોલ જ નથી મળતું. અને બાંગ્લાદેશને એ જગ્યાએ બધી જગ્યાએ 60 રૂપિયામાં 65 રૂપિયામાં અહીંયાથી પેટ્રોલ પહોંચાડવામાં આવે છે. ખરેખર બચાવવું જોઈએ, એવી તરફ પડવું જોઈએ. એના લીધે જ આ ભાવ વધારો. ઈવી આપણે વ્હીકલ્સ યુઝ કરવું. મેં અમારે અત્યારે થોડાક દિવસ પહેલાં મેં ઈવી વ્હીકલ જ લીધા, એટલે અમે સ્કૂટી ને બાઇક હવે યુઝ જ નથી કરતા. નમસ્કાર, આપની સાથે હું દીપ અને તમે પાછળ જોઈને સમજી જ ગયા હશો કે અમે શેના માટે અહીંયા આવ્યા છીએ. પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયા જેટલો વધારો થયો છે. પીએમ મોદી અપીલ પણ કરી છે કે પેટ્રોલ ડીઝલનો વપરાશ આપણે ઓછો કરીએ. લોકો સાથે વાત કરીશું કે આ ભાવ વધારાને લઈને એ લોકો શું માની રહ્યા છે અને એ લોકોનું શું માનવું છે, એમની સાથે વાત કરીએ. કાકા, શું નામ છે આપનું? સોલંકી. અને આ સીએનજી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો કંઈ ખબર? ના, એ મને આઈડિયા નથી. ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું ખાલી. આ સીએનજીમાં 2 રૂપિયાનો ભાવનો વધારો થયો છે, શું કહે છે? કઈ નહીં, શું કરીએ, કરવો તો પડે ને. અને તમે આ રિક્ષા જ ચલાવો છો આ રીતના આખો દિવસ? હું જોબ કરું છું, જોબ કરો? ડ્રાઇવિંગ કરું છું. ડ્રાઇવિંગ કરો છો તો આ પેટ્રોલ ડીઝલ તમારા સામાન્ય ખિસ્સા પર કેટલી અસર પડશે? અસર તો બહુ પડે છે, પણ હવે કરવાનું શું? કેટલી, મતલબ કે શું કહેશો? આ પીએમ મોદીએ અપીલ કરી છે કે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો, આ રીતના કરકસર કરવાનું કીધું છે અને પેટ્રોલ ડીઝલના ભાવ નથી કરવાની છે. પ્રોપર્ટી વાળાને તો કોઈ મતલબ જ નથી. ગરીબો જ મરવાના છે આમાં, બીજું કંઈ નહીં. શું નામ છે? કરણ અને ક્યાંથી છો? ખોડિયાર ગામથી. અને આ પેટ્રોલ પુરાવા આવ્યા હતા? હા, કેટલા, શું કંઈક ફરક લાગ્યો તમને પેટ્રોલ પુરાવા? પેટ્રોલ તો અત્યારે મળે તે પુરાઈએ. કેટલા ભાવ વધારો થયો એવું કંઈ ખબર? એ કિલોમીટર અંદર જોયું નહીં મીટરમાં. જોયું નહીં? પેટ્રોલ પુરાને તમે ભાવ નહીં જોયો? એટલે જોયું નહીં. પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયાનો ભાવનો વધારો થયો છે. ડીઝલ તો મળ્યું જ નહીં અમને. વૈષ્ણોદેવી પેટ્રોલ પંપ જે નવો બન્યો ને, અચ્છા, એ ડીઝલ તો અમને કાંઈ ના જ પાડી દીધી અમને કે ભાઈ સ્ટોક જ નહીં. સ્ટોક જ નથી, એવી ના પાડી દીધી. અને આ પીએમ મોદીએ કંઈ અપીલ કરી તમને ખબર કે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરો? હા, એટલે તો વપરાશ તો ઓછો જ કરીએ ને. ત્રીજો માણસ બેહતો હોય પાછળ, પણ આ 3 સવારી બેસો તો 3 સવારીમાં તો ગુનો મેમો પાડે. એ ચાલે ખરા એવું? 3 સવારી આમ તો ના બેહાય, પણ હવે ચલાવવું પડે ને. અને પેટ્રોલ ડીઝલની બચત કરવાની કીધી પીએમ મોદીએ, તો આપણે શું કરવું જોઈએ? પેટ્રોલ ડીઝલની બચતમાં તો કરવું જોઈએ બધી. પણ એને શું ઉપયોગ, મતલબ શું કરવું જોઈએ કે જેનાથી પેટ્રોલ ડીઝલની બચત થાય? એના માટે શું કરવું જોઈએ ભાઈ? કંઈ નહીં, જે દોડધામ વધારાનું કરીએ છીએ એ ઓછું કરી દઈએ એમ. આ તો આપણે સામાન્ય બાઇકવાળા જ છીએ ને. આપણે જાદુ આવવાની અંદર 500 રૂપિયાનું પેટ્રોલ આવે. અને પેટ્રોલ પુરાવા આવ્યા, હા, કંઈ ફરક લાગ્યો અહીંયા? હજુ તો પુરાવું પછી ખબર પડે. એટલે ફરક કેવો? એટલે ભાવમાં વધારો થયો એવું કંઈ ખબર? ના, નથી ખબર હજુ. ભાવમાં પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો થયો છે, શું કહે છે? ખરાબ વસ્તુ છે ને, ખરાબ વસ્તુ, બહુ ખરાબ વસ્તુ કહેવાય. એટલે આપ સામાન્ય લોકોને શું અસર થશે આના પર? પડી રહી છે. આમાંય જ હું રેપિડો અને પોર્ટર ને એવું બધું કરું છું. આમાંય એમાં કંઈ બચતું નથી. બરાબર, એમાં વધારો કરે છે. આપણે કઈ રીતે જીવવાનું? તમે રેપિડો અને આ ચલાવો છો, તમારે તો રોજનો પેટ્રોલનો ભાવ વધતો છે. તમે રોજ કેટલા કિલોમીટર? રોજનું મારે લગભગ 200-250 રૂપિયાનું પેટ્રોલ જાય છે. અચ્છા. અને આ રીતે સરકારે 3 રૂપિયા ભાવનો વધારો કરી દીધો છે આ યોજના કારણે? સરકાર વધારો બી કરે છે, આમાં કમિશન બી એટલું બધું લઈ રહ્યા છે કંપનીઓ. એના સિવાય ગવર્મેન્ટ ટેક્સ બી ઘણો બધો જઈ રહ્યો છે. સરકારે શું કરવું જોઈએ? સરકારે આપણી જેટલી આ જે પબ્લિક છે, આટલી બધી 140 કરોડ પબ્લિક છે ને આપણે, એ પ્રમાણે એ લોકોને સૂચતા મળે એવું કંઈક કામ કરવું જોઈએ, હે ને? કે એમને તકલીફ આપવાનું કામ કરે. કોરોના વખતે બી કેટલું એમને ખરાબ કર્યું. કોરોના વખતે બી આ લોકોને તકલીફમાં મૂક્યા. એ લોકો શાંતિથી દેશ વિદેશોમાં ફરે ગયા. બરાબર, પબ્લિક તો આપણી ઇન્ડિયાની પબ્લિક જ તકલીફ બેઠી જાય છે ને આ બધી વસ્તુમાં. અત્યારે હાલ બી આ લોકોએ પેટ્રોલનો ભાવ વધારી દીધો. પેટ્રોલ ઘણા બધા પેટ્રોલ પંપમાં પેટ્રોલ જ નથી મળતું.
અને બાંગ્લાદેશને એ જગ્યાએ બધી જગ્યાએ 60 રૂપિયામાં 65 રૂપિયામાં અહીંયાથી પેટ્રોલ પહોંચાડવામાં આવે છે. આપણે અહીંયા કેટલો 94 રૂપિયા કેટલો છે? 97 રૂપિયા થઈ ગયો. અને આપણા દેશમાંથી પેટ્રોલ બીજા દેશની અંદર પહોંચાડવામાં આવે છે 60-65 રૂપિયામાં. તો એ લોકો ખરીદે છે કેટલામાં? સરકાર ખરીદે છે 30-35 રૂપિયાની અંદર અને એમાં બી પ્રોફિટ કરીને ત્યાં આપે છે. જો કે આપણી જ પબ્લિકને એ 30-35 રૂપિયામાં લઈને 40 રૂપિયા 45 રૂપિયા વેચે તો શું પ્રોબ્લેમ છે એમને? તો બી પૈસા તો મળવાના છે ને. જેટલા બાંગ્લાદેશમાં વેચે છે એટલા પૈસામાં અહીંયા વેચો તમે. ખરું છે ખોટું છે? પણ આ પહેલાં બી પેટ્રોલ પંપમાં આ રીતના લાઈનો લાગી હતી ત્યારે તમે ઊભા હતા આ રીતના? હા, ઘણું ઊભો છું. હું તો પેટ્રોલ પંપની લાઈનમાં ઊભો છું. પૈસાની પેલી જે નોટબંધી થઈ એ વખત લાઈનમાં ઊભો હતો. બરાબર, બધી લાઈનોમાં ઊભા જ રાખ્યા છે શું આપણે. કે આ સામાન્ય લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે? બસ એ સામાન્ય લોકોને જ હેરાન કરવાનો ધંધો છે, બીજું કશું છે નહીં. નામ છે આપનું? વંદન ઠક્કર. અને ક્યાંથી છો? આપણે ગાંધીધામ કચ્છથી. ગાંધીધામ કચ્છથી. પેટ્રોલ ડીઝલના ભાવમાં કંઈ વધારો થયો કંઈ ખબર? ના, પેટ્રોલ ડીઝલ એટલો વધારો થયો એ પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો થયો છે, શું કહેશો? હા, હવે માર્કેટ માટે બહુ પ્રોબ્લેમદાયક વાત છે. આ જે પીએમ મોદી અપીલ કરી છે કે પેટ્રોલ ડીઝલનો બચત કરવાની છે, આપણે ઓછો વપરાશ કરવાનો છે, ગાડી આપણે ફૂલ કરીને જવાનું, શું? ફૂલ તો હવે કરાવવી પડશે. બાકી હવે XYZ જગ્યાથી આપણે ક્યાંય બી જવું તો આપણે પેટ્રોલ સિવાય કોઈ ઉપાય છે જ નહીં. આપણે રેપિડો કરશું કે રિક્ષા કરશું, આપણે ટ્રાવેલ તો પેટ્રોલ એનાથી થવાનું છે. બાકી બહુ ઇમ્પોર્ટન્ટ વાળી વસ્તુ જ છે આ પેટ્રોલ. આ પેટ્રોલ વધારો થઈ રહ્યો છે તો સરકારે શું કરવું જોઈએ કે જેથી સામાન્ય લોકોને બી રાહત મળે, કેવું છે? સરકારને આ બધું કરવું ખપે. ઈરાન સાથે બધું શું ઈરાનનું એનું અત્યારે પેટ્રોલના ક્રાઇસિસ હાલે ને એ બધું હવે એમાં એના લીધે જ આ ભાવ વધારો. ઈવી આપણે વ્હીકલ્સ યુઝ કરવું. મેં અમારે અત્યારે થોડાક દિવસ પહેલાં મેં ઈવી વ્હીકલ જ લીધા. એટલે અમે સ્કૂટી ને બાઇક હવે યુઝ જ નથી કરતા. અમે બધું ઈવી ઉપર જ યુઝ કરીએ. એટલે પીએમ મોદીએ પણ એ જ કીધું છે કે આપણે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરવો છે. હવે ઈવીમાં જ બધા ટ્રાન્સફર થવાના છે. પેટ્રોલ અને આ બધા અત્યારે આ ઘણા ટાઈમથી હું પેટ્રોલ પંપ શોધી રહ્યો પણ અત્યારે આ પેટ્રોલ પંપ ખાલી પડ્યું. બાકી બધી જગ્યાએ બહુ ભીડો છે ને આ બહુ રેટ બહુ ઇન્ફ્લેશન રેટ બહુ વધી ગયું છે. એટલે પેટ્રોલ મળે છે કે નથી મળી રહ્યું ત્યાં? ના, નથી મળી રહ્યું. એટલે અત્યારે આજ પેટ્રોલ પંપ પેટ્રોલ મળે. બાકી મારી ગાડીમાં અત્યારે પેટ્રોલ છે તો બી હું નખાઈ રહ્યો છું કે આગળ જતા મને પ્રોબ્લેમ ના આવે. પણ આનાથી બીજા લોકોને તકલીફ ના થાય કે પેટ્રોલ છે છતાં આપણે ભરાઈ દઈએ તો? પછી બીજાનું હવે મારી ગાડીમાં પછી મારે જે ક્યાંય જવું હોય પછી મારે પ્રોબ્લેમમાં હું પડી જવું હોય. અત્યારે આ પેટ્રોલના શોર્ટેજના ઇન્સો એના લીધે જ હું અત્યારે પેટ્રોલ નખાઈ રહ્યો. બાકી તો આપણે હું અત્યારે 3 પેટ્રોલ પંપ ફરી આવ્યો ત્યાં બહુ એકદમ ભીડ છે. 1 કિલોમીટર લાઈન છે. બોડકદેવ સાઈડથી આવું છું ત્યાં. શું નામ છે આપનું? મનીષભાઈ. અને ક્યાંથી છો? સોલા. પેટ્રોલ પુરાવા આવ્યા હતા? ડીઝલ ભરાવા. ડીઝલ ભરાવા આવ્યા હતા. કઈ ફરક લાગ્યો તમને? હા, 3 રૂપિયા વધી ગયા ને. 3 રૂપિયા વધી ગયા છે. હા. શું કહેશો? આ ભાવ વધારો થઈ રહ્યો છે, પીએમ મોદી અપીલ કરી છે કે આપણે કરકસર કરવાની છે, પેટ્રોલ ડીઝલ બચાવવાનું છે. ખરેખર બચાવવું જોઈએ એમ, એવી તરફ વળવું જોઈએ એમ. અને આ ભાવ વધારા પરથી સામાન્ય લોકોને કેટલી અસર પડશે, શું લાગે? ઘણી અસર પડે. કયા ફેક્ટરમાં શું અસર થઈ છે? ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં, પછી આ રિક્ષાવાળા બચારા એ બધાને અસર તો થવાની જ ને. અને તમે શું કામ કરો છો? હું રિલાયન્સમાં છું. ઓકે, તો આ જે ભાવ વધારો થયો તમે કહો છો, તમારા હિસાબે સામાન્ય વ્યક્તિ માટે પેટ્રોલ ડીઝલનો ભાવ શું હોવો જોઈએ? ભાવ તો બરોબર વધ્યા જ છે. એનાથી થોડું વપરાશ ઓછો થશે એમ. વપરાશ ઓછો. સરકારે શું કરવું જોઈએ આમાં? ભાવ વધારો તો કરી દીધો જ. સરકાર આમાં કંઈ ના કરી શકે. સરકારને ઉપરથી પ્રેશર છે ને. શું નામ છે આપનું? ભરતભાઈ. અને શું કરો ભરતભાઈ? આ બસ ઓલા આ કંપનીમાં ગાડી ચલાવીએ છીએ. અને આ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો CNGમાં, તો શું કહેશો? એ વધારવામાં પ્રોબ્લેમ તો થશે જ યાર. એટલે શેનો પ્રોબ્લેમ થશે તમને? કેવી રીતે સામાન્ય લોકોને કેટલી અસર પડશે આના પર? બહુ જ અસર પડશે, ઘણી અસર પડશે. અને આપણે આ પીએમ મોદીએ અપીલ કરી છે કે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરો, એના પર શું કહેશો? એના પર ઓછો તો કરવો જોઈએ. ફાલતુની પબ્લિક પડતી હોય એને ઓછું જ ફરવું જોઈએ. અને આની કરકસર કેવી રીતે કરવી જોઈએ આપણે કે આ રીતના? કરકસર તો કરકસરમાં તો એના શું ઉપાયો કે આપણે કેવી રીતે કરકસર કરવી જોઈએ? પેટ્રોલ ડીઝલ જેથી ઓછું બચત, જેટલું કામ હોય એટલું જ ફરવું જોઈએ. એનાથી વધારે ના ફરવું જોઈએ.